નામ સંજયભાઈ રાજાભાઈ, ગામ ગણોદ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. સરસ. તમે જે દવાનો છંટકાવ હમણાં કર્યા છે, કેટલા દિવસ પહેલા છંટકાવ કર્યો છે? 6 દિવસ પહેલા છંટકાવ કરેલો મેં. સરસ. કઈ કઈ વસ્તુ ને? એમાં જોશ છે, હા, સોલે છે અને મણી છે. બરાબર છે. અચ્છા. અને 6 દિવસ પહેલા કર્યો છો. આપણે વરસાદ આવ્યો ને કેટલા દિવસ થયા? વરસાદ આવ્યો એના 3-4 દી થયા. અચ્છા. તમે દવા છંટકાવ કર્યા પછી કેટલા દિવસે તમારે આ વરસાદ આવી ગયો? 2 દિવસે પછી વરસાદ થઈ ગયો. 2 દિવસ પછી વરસાદ છંટકાવ કર્યો ને બીજે દિવસે વરસાદ ચાલુ થઈ ગયો. તો અચ્છા, 6-7 ઇંચ સુધીનો વરસાદ થયો. પણ આમાં ફાલ ફૂલ બધું અડીખમ છે. ફાલ નથી ખરતો, બરાબર છે. નહીં ચૂસિયા કે સફેદ માખી કે લીલી પોપડી કોઈ પણ જાત નથી. એકદમ ચોખ્ખો કપાસ છે. નજર સામે જોઈ શકીએ છીએ અત્યારે કોઈ કપાસ ની અંદર કોઈ પેલું છે ને એકદમ થી પૂણે ભરો કપાસ છે. ગ્રીનરી એકદમ બરાબર, એકદમ ચોખ્ખો છે. કોઈ વસ્તુ ઉડતી બી નથી, નજર સામે જ છે. બરાબર. તો તમને આ કયા માધ્યમથી ખ્યાલ પડ્યો કે આ જોશ, સોલે અને મણીનો છંટકાવ કરવાનો તમને ભાઈ? મેં એક વિડીયો જોયેલો હતો, બોબતપરાનો હતો વિડીયો. એ વિડીયો જોઈ અને મેં આનો છંટકાવ કર્યો. રિઝલ્ટ બહુ સારું છે. મારા ખેડૂત ભાઈ નમ્ર અપીલ કે ના આનો છંટકાવ કરાય. આનું રિઝલ્ટ બહુ જબરજસ્ત છે અને ફાયદાકારક છે. 100% નજર સામે જ છે ભાઈ. નજર સામે જો, એમાં કોઈ ખોટું નહીં. જો ખેડૂતને અનુભવો છે ભાઈ, ખેડૂતોના અનુભવ એ જ સાચી વસ્તુ છે ને. તમે બીજી ચેનલ જોઈ હતી, ખેડૂતના અનુભવ વાળી ચેનલ જોઈ હતી, એની અંદર આ તમને દવા જોવા મળી. બરાબર ને? પછી તમે છંટકાવ મેં છંટકાવ કર્યો, દવા લઈને અને છંટકાવ કર્યો છે. 6 દિવસ થયા, હજી સુધી કોઈ આમે સુસ્યું બી નથી આવ્યું. અને આ દવાથી તમને એક મેન બેનિફિટ એ બી મળશે, ગુલાબી ઈયળમાં જબરું ફાયદો થશે. જોશનું કામ બહુ સારું છે. બરાબર. એટલે તમને ગુલાબી ઈયળમાં બી તમને રાહત મળશે. તો સંજયભાઈ, તમને આ દવાનું રિઝલ્ટ કેવું મળ્યું ભાઈ? બહુ જબરજસ્ત. મારું તો કહેવાનું થાય કે નહીં, આના 2-3 છંટકાવ આના કરવા જ જોઈએ, જેથી કરીને કાંઈ પણ વસ્તુ આમાં આવે નહીં. લીલી પોપટી કે સફેદ માખી કે ગુલાબી ઈયળ કે ફાલ નો ખરે. અને લાઇટ બી મણીથી લાઇટ બી એકદમ જબરજસ્ત આવે છે. નજર સામે છે. નજર સામે છે. આખા કપાસની અંદર નજર મારી, જે જગ્યા ઉપર આપણે કેમેરો ફેરવીએ ત્યાં એકદમ કમ્પ્લીટ જ જોવા મળે છે અત્યારે. અને સારું રિઝલ્ટ કહેવાય ને. અને ફાલ બી ચાલુ છે. અને ફાલ નથી કર્યો એ બી બહુ મહત્વની વસ્તુ કે 7 ઇંચ વરસાદ પડ્યો છતાં બી તમારો ફાલ કોઈ નીચે જોવા જ નથી મળતો. બોલો, એકદમ થી ચોખ્ખું જ પડવું છે, ક્યાંય ફાલ જોવા મળતો નથી.